જય જોહાર, જય આદિવાસી મિત્રો, જય આદિવાસી, જય જોહાર. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ટીઆર સિસ્ટર. તો આજે અમે લોકો અત્યારે જસ્ટ ચા પીને અને ફ્રેશ થઈને બેઠા છે. જો કે હજી હું તો નાહી પણ નથી, રીંકુ પણ નાહી નહીં. અમારા રમલી મસ્ત ફ્રેશ થઈને બેઠી છે, ક્યારની જાગી છે. તો ફ્રેન્ડ, અમે લોકો જવાના છે તારીખ 14 હમીરપુરામાં. અમારે જે આદિવાસી મહાસંમેલન યોજાઈ રહ્યો છે, જેની અંદર અમે લોકોને પરફોર્મન્સ કરવાનું છે અને એના માટે અમારે લોકોએ આદિવાસી કપડાં પહેરવાના છે. અને એટલા માટે આજે અમે લોકો આવતીકાલે ગામડે જવાના છે. તો ગામડે ઘણી બધી તૈયારી કરવાની છે. અમે લોકો જવાના છે, ફ્રેન્ડ્સ બધા બહારના પણ આવવાના છે, મારા ઘરે રોકાવાના છે. તો એના માટે ગામડે ફોન કરવાનો છે, મમ્મીને ફોન કરવાનો છે, માસીને ફોન કરવાનો છે, મામાને ફોન કરવાનો છે અને મારા નાનાને પણ ફોન કરવાનો છે, મારી બહેનો છે ગામડે, મામા પણ ફોન કરવાનો છે કે તમારે લોકો પહેરવાની છે એમના માટે. અને મારી પણ કદાચ આઈ ડોન્ટ નો, મને ખબર નથી પહેરવાની છે કે નહીં, પણ બધા પહેરવાના છે. અને તમારે બધાએ પણ ટ્રેડિશનલ કપડામાં જ આવવાનું છે. તો કે અમારી ભાષામાં અમારી માસી અમારી સાથે કઈ રીતના વાત કરે છે, થોડી વાર માસીને થોડી ખેંચીશું અને એમની ભાષામાં આપણે વાત કરીશું. જો કે મને એટલી બધી તો નથી આવડતી, પણ અમારા રમલી જોડે મને રહીને એકદમ કમ્પ્લીટ થોડું આમ આવડી ગયું છે. અમારી રીંકુડીને તો આવડે જ છે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં, આપણે કોલ કરી લઈએ માસીને. તો તમે ચાલુ રાખજો. બધા સાંભળજો, મારી માસીને ફોન કરી. હાલો, અલી ખબર નહીં કે કેમ કપાઈ ગયેલા જાણે. મેં હાલો જ છે. હો, આજે માસીને યાદ કરે એમ કરે મળી. તું ઘણી કરે એટલે વળી તે કારું ફોન કરેલો. તો તું એમ કહેતી તો મોબાઈલ હાલવા આવેલી તને. મારી માસી મોબાઈલ વગરની સેમ કરી. આ લેલો તેલી બધું છે તે ચાલુ કરે તો બધું આલેલું. ફોન હોલી આયલો ને સીમે ને બધું લઈ આયલું, પણ દીને હાવ જાણે આઈ ફોન નંબર મોય સેવ કર્યા લાગે ને જાણે હન. હો લાગલી તે હમણાં પ્રોગ્રામ में જવાતે મેં એકલી की કેમ જાલે આટલા વર્ષ એકલી જીતતે. તું કરે તા આવવા 2 દાડા પછી આવવા એમ વિચારું. ઉત્તરાયણ में જ તે વાર તહેવારે જ આવવાનું. આમ જો કોઈ આપણને બોલાવાની હા હારી જેવું જ ને. હા બહાના કરતો કોઈ નહીં બોલાવે વાર તહેવારે. એમની આમ જીયા તે હોય ને સારું દેખાય. ની દેખાય ને ગમે એટલે પારકા ઘોર આલેલી કહેવાય. માસી જેવી ઠેબરા ઠેબરા ખાવા બોલાવે એમ પણ કઈ નહીં એમ. હિયે કા ફોન જ નહીં ઉપાડ્યો યો. કેટલા તૈયાર થઈ જાય હું. પણ ભાલી યો ફોન જ નહીં ઉપાડતો. તે દાડે શું કર્યું ખબર? થડગામાં આવ્યો તે અમને ચચેરી આમ મળી જ મારી મમ્મી ને આમ હું જતે લ્યો તે યો હતા ને મળી જો. મેં કીધું આવ્યો હું હમણાં અહીંયા કરે ખેતર અમે એમ કે આમ જે ભાઈબંધ આવેલો તે ફરવા આવેલા એમ. તમે કીધું ચાલ ઘર એમ. અહીંયા કા ચચેરી અમે ઉભો થી રેલો લે. એવું એમ. તે પછી ત્યાંથી મેં કીધું ઘેર ચાલે એમ તા કે ત્યાં કા મેં કીધું મેં આવું ચાલે એમ. મેં કીધું તઈ માસી મળ્યા આવીને પછી તું હવાર મને મેલવા આવજે એમ. મેં કીધું કે હો એમ તમે તું તૈયાર થી રે અને હીરું મેં જઈને પછી આવ્યા હન તને લીજે એમ કીધું. તે હિયે કા તે ત્યાંથી જાણે પેલો ફૂદડે ચકડતો હેમ ત્યાંથી ગાડી લીજી નાહી તા તો સરકી જો જાણે ખાઈ જવાના હેમ હારી વાળા તા હું પછી એટલા ફોન કર્યા ને તે કે સાયલેન્ટ ફોન હતો. પછી કેમ અલી ભૂલી જ જેલો મેં કોણ પહોંચી જેલો એમ કે મેં અહીંયા કાલી સોરાન એમને વાયદો કરે ને તો એમના વાય નહીં લાગવાનું હોય કે પેલા કે દાહલા કે તેમ જાતે કરલું હા ભોગવો એમ કીધે આવડી હું જીવ હે બધા જીવી રહ્યા તૈયાર જીવી રહેવાની.